રાહુલ ગાંધી સહિતના વિપક્ષ નેતાઓને દિલ્હી પોલીસ દ્વારા અટકાવાયા। બિહારની મતદાર યાદીમાં ખાસ સુધારા અને 2024ની લોકસભા ચૂંટણીમાં મતચોરીના આરોપને લઈ વિપક્ષે વિરોધ કર્યો। રાહુલ ગાંધી સહિતના અનેક વિપક્ષ નેતાઓને દિલ્હીના પોલીસ દળે અટક કર્યો, જ્યારે તેમના ચૂંટણી કમિશનરના કચેરીના માર્ગ પર ઉતરનારા વિરોધને રોકાયું। આ માર્ચ બિહારના મતદાર યાદી પર ચિંતા વ્યક્ત કરવા માટે અને 2024 લોકસભા ચૂંટણીમાં મતચોરીના આરોપોને લીધે આયોજિત થયો હતો। પોલીસે માર્ગને ટ્રાન્સપોર્ટ ભવનની આજુબાજુમાં અટકાવી દીધો, કારણ કે વિરોધ દરમિયાન મંજૂરી મેળવી નહોતી। રાજકારણથી દૂર રહી રાહુલ ગાંધી સૂત્રોએ જણાવ્યું કે આ લડત ભારતીય બંધારણ અને એક વ્યક્તિ એક મતના સિદ્ધાંતો માટે છે। તેમણે ચૂંટણી કમિશનર પર ચેરાવટ પેટવાયેલા મુદ્દાઓ પર ચૂપ્પીનો આક્ષેપ લગાવ્યો। આર પ્રિયંકા ગાંધી વડ્રાએ સરકારને ડરપોક અને ભયભીત સંબોધી છે। કેટલાક નેતાઓ જેમ કે અખિલેશ યાદવ પોલીસે લગાવેલા બારીકાડોથી આગળ વધી વિરોધ ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો। આ મેચમાં ઇન્ડિયા બ્લોકની પક્ષોની પ્રતિનિધિત્વ કરનારાઓ શાંતિપૂર્ણ વિધાન સાથે શુદ્ધ અને સાફ મતદાર યાદી માટે માંગણી કરી છે। તેમણે સરકાર સાથે અને ચૂંટણી કમિશનની વચ્ચે ભેદભાવ અને ભ્રષ્ટાચારના આરોપ સાથે સ્લોગન્સ આપ્યા। ચૂંટણી કમિશન આ મામલે 30 સભ્યોની એક ટીમને મળવા માટે તૈયાર હોવા છતાં સમગ્ર વિરોધ માર્ચને પોલીસે રોકી દીધો। આ વિવાદ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા અને લોકશાહી સુરક્ષાને લઈ વિપક્ષ અને ચૂંટણી કમિશન વચ્ચે ગાઢ વિરોધાભાસ બતાવે છે। વિપક્ષ નેતાઓ આ મુદ્દાને વધી રહેલી લોકશાહી માટે અત્યંત મહત્વપૂર્ણ માને છે અને પોલીસ દ્વારા વિવાદાસ્પદ રસ્તાઓ જરૂરી પગલાં તરીકે લેવામાં આવ્યા છે।